કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવો ભયાનક વાયરસ જે ગુજરાતમાં ડિટેક્ટ થયો છે, જેના લીધે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ ચાંદીપુરા વાયરસની. આ વાયરસ કેટલો બધો ખતરનાક છે અને આનાથી બચવા માટે આપણે શું કરી શકાય, આપણે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ભાઈ, ચાંદીપુરા વાયરસ છે એ સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ડિટેક્ટ થયો હતો, જેથી આનું નામ પાડવામાં આવ્યું ચાંદીપુરા વાયરસ. સામાન્ય રીતે આ જે વાયરસ હોય છે એ મચ્છરોથી થાય છે, પરંતુ સેન્ડ ફ્લાય નામની એક માખી હોય છે, એનાથી પણ આ વાયરસ થાય છે. આપણા ગુજરાતમાં જે કેસો મળ્યા છે એમાં સેન્ડ ફ્લાય માખી છે એના જ આ કેસો ડિટેક્ટ થયા છે. તો ભાઈ, ચાંદીપુરા વાયરસ છે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ હા, સાવચેતી રાખવાની જરૂર બિલકુલ છે. વાત કરીએ આ રોગની, તો આ કંઈ નવો રોગ નથી. સામાન્ય રીતે ગુજરાતમાં આપણા ગામડાઓમાં વરસાદની સિઝનમાં આવા બધા રોગ થવા સામાન્ય છે, પરંતુ આ ફેર આ રોગ થોડો વકર્યો છે. હવે વાત કરીએ કે ભાઈ, આ ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે, તો આ એક RNA વાયરસ છે જે ખાસ કરીને 0 થી લઈને 14 વર્ષના બાળકો ઉપર અસર કરે છે. બાળકોના મગજ ઉપર આ વાયરસ સીધી અસર કરે છે. બાળકોને તાવ આવવો, ઝાડા ઉલટી થવા, અર્ધ બેભાન થઈ જવું અને મગજનો તાવ આવવો, આવા કંઈ લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે કદાચ આ રોગ